તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી ચેનલની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે વ્રજભૂમિ એગ્રોની મુલાકાતે આવ્યા છીએ। તમે જોઈ શકો છો વ્રજભૂમિ એગ્રો। ખેડૂત ભાઈઓ, ખાસ લોકેશનની જો વાત કરીએ તો મોડપર પાટિયા ભાગ્યલક્ષ્મી પેટ્રોલ પંપની સામે, વ્યાસ પરોઠા હાઉસની સામે અને મુરલીધર હોટલની એકદમ નજીક બાજુમાં। અને આપણે જે હાઈવે જે છે તે ખંભાળિયા જામનગર હાઈવે છે। તમે જોઈ શકો છો લોકેશન, તમે જાણી લેજો। ખાસ અહીંયા કઈ કઈ પ્રોડક્ટ એવી જે છે કે તમે લઈ જઈ શકો છો અને સારી છે અને મારી ગેરંટી છે એ પ્રોડક્ટની અંદર, એ તમને હમણાં જણાવીશ। તો ખાસ ખેડૂત ભાઈઓ, આ પ્રોડક્ટ તમે લઈ જાઓ। ડીએપી મળતું નથી, એની જગ્યાએ ઓપ્શન સારામાં સારો છે અને તેની સાથે અન્ય ખાતર પણ મિક્સ કરીને તમે નાખી શકો છો। તો ખાસ હમણાં તમને બતાવું, આ છે એરંડીઓ ખોળ। તમે જોઈ શકો છો એરંડીઓ ખોળ છે। આના બેસ્ટ ફાયદા છે, એરંડીઓ ખોળ છે, તમે જોઈ શકો છો। આના ફાયદા ઘણા બધા છે ખેડૂત ભાઈઓ। ખાસ આ વસ્તુ મગફળી હોય કે જીરા હોય, કોઈ પણ પાક હોય તેની અંદર આ નાખો અને અચૂક નાખો। વીઘે મારા અંદાજ પ્રમાણે જો તમને શક્ય હોય તો એક થેલી જેટલું નાખી જ દો, અને ન પડે તો 1.5 વીઘે પણ ચાલે અને છેલ્લે 2 વીઘે પણ ચાલે, પણ નાખવું ખાસ જરૂરી છે। હવે આ છે એરંડીઓ ખોળ। આ ખોળનો કોઈ આપણે એગ્રોવાળાની કોઈ આપણે ભલામણ નથી કરતા કે આની પાસેથી જ લ્યો। મારો ખુદનો અનુભવ છે કે એરંડીઓ ખોળ જે છે તે 3 વર્ષ થયા હું આ વસ્તુ વાપરું છું। તમે જીરાની અંદર જો આનો ઉપયોગ કરશો તો ફૂગ નહીં આવે, બરાબર છે, જીરુમાં ફાયદો રહેશે। પછી ત્યારબાદ મગફળીમાં, અત્યારે ખાસ મગફળીની અંદર તમે એરંડીઓ ખોળ આ નાખશો એટલે આની અંદર તમારે જે મગફળીની અંદર જે ફૂગ આવે છે, જે પ્રથમ વખત તો જે ઉતરવાની કાળી ફૂગ અથવા તો સફેદ ફૂગ, બંને ફૂગમાં નિયંત્રણ આવશે, ફાયદો કરશે। અને છેલ્લે જે આપણે દોડવાની અંદર જે છેલ્લે જે સડો બેસે છે અથવા તો તેની અંદર છારો આવે છે, તેની અંદર પણ આ કંટ્રોલ કરશે। અને બીજી વસ્તુ ખાસ, આ જે છે આ એક જાતનું ઓર્ગેનિક ટાઈપ છે, એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમે જો સિંગજ છે, ભરાણા છે, ઝાખર છે, મોડપર છે, આજુબાજુના કોઈ પણ ગામડામાં હો તો તમને લોકેશન મેં જે તમને આપ્યું એ લોકેશન ઉપર તમને એરંડીઓ ખોળ મળી જશે। જેટલો જોતો હોય એટલો મળી જશે। તો ખાસ અહીંયાથી તમે લઈ શકો છો, અથવા આપણે આ લોકેશનથી બહાર કોઈ પણ જગ્યાએથી તમે અમારો વિડીયો જોતા હો તો તમે કોઈ પણ એગ્રોવાળાને જઈને કહેશો કે અમારે એરંડીઓ ખોળ જોઈ છે, એટલે કે એરંડીનો ખોળ જોઈ છે, એટલે તમને મળી જશે, અચૂકથી મળી જશે। હવે આને ભાવનું પણ તમને જણાવી દઈએ ખેડૂત ભાઈઓ। આ પર બેગનો ભાવ જે છે 550 આસપાસ તમને મળી રહેશે। અમુક જગ્યાએ 2-5 રૂપિયા આમ કે આમ હોઈ શકે છે, એ ટ્રાન્સપોર્ટિંગ ઉપર આધાર હોય છે, એટલે થોડું ઘણું લેટ ગો થાય, પણ બહુ ઝાઝી કિંમત નથી। અને મારી અંદાજ પ્રમાણે આ એક બેગની અંદર 50 કિલોની બેગ આવે છે, એટલે સારામાં સારો ફાયદો છે। એટલે ખાસ આ વસ્તુ અત્યારે તમે વાપરો અને આ લોકેશન ઉપર તમને મળી જશે। તો ખાસ કોન્ટેક કરી શકો છો। ખોળ માટે સાગરભાઈ બદિયાણી છે, તેનો કોન્ટેક નંબર પણ આપણે એક વખત લઈએ। સાગરભાઈ, તમારો મોબાઈલ નંબર બોલજો। 9016806466। અચ્છા, ફરી વખત બોલો ગુજરાતીમાં। 90 16 80 64 66। બરાબર છે, 90 16 80 64 66। તો આ નંબર ઉપર ખેડૂત ભાઈઓ તમે આજુબાજુના લોકેશન ઉપરથી હો, મોડપર પાટિયા આસપાસ તમે હો તો તમને એરંડીઓ ખોળ મળી જશે। આ ભાઈનો જે મેં તમને જે નંબર આપ્યો એ નંબર ઉપર તમે અચૂક કોન્ટેક્ટ કરી શકો છો અને તમને અત્યારે જ હાજરમાં મળી જશે। જેટલો જોતો હોય એટલો એરંડીઓ ખોળ મળી જશે। અને ખાસ મારી ભલામણ છે કે શિયાળા માટે પણ અત્યારે જ સ્ટોક કરીને રાખી દેજો। એનું કારણ છે કે શિયાળામાં આ વસ્તુ મળવાની બહુ ખાતરી હોતી નથી, અથવા તો આના વસ્તુ તમને ન મળે, અન્ય બીજી વસ્તુ આના રૂપમાં મળી શકે છે। એટલે ખાસ આ વસ્તુ સ્ટોર કરી દો, શિયાળા માટે બેસ્ટ છે। જીરા માટે ખાસ, જીરામાં આ વસ્તુ અચૂક વાપરો। આ છે આપણે વ્રજભૂમિ એગ્રો, બરાબર। અંદર આપણે એન્ટ્રી કરીએ તો એન્ટ્રીમાં જ આપણે છે એક વસ્તુ આપણે સારામાં સારી આઈટમ જોવા મળી ગઈ છે, માઇકો રાજા। છેલ્લા 2 થી 3 વર્ષ થયા માઇકો રાજાનું કામ બહુ ઊંચું છે। તમે જોઈ શકો છો માઇકો રાજા સ્પેશિયલ, જે માઇકો રાજાની જ કંપની જે છે એ જ છે। તમે જોઈ શકો છો માઇકો રાજા, આ વસ્તુ તમે વાપરી શકો છો। બીજું પ્લાન્ટ પાવર પણ છે ઋષિનું, તમે જોઈ શકો છો, અમુક વસ્તુ સારી છે।
માઇકોરાજા અત્યારે તમે મિક્સ કરી ખોળની અંદર પણ મિક્સ કરી અને તમે અત્યારે પણ વાપરી શકો છો, અથવા તો તમે જ્યારે વાવણું આપણે કરીએ ઓયણીમાં તેની હારે પણ માઇકોરાજા તમે અચૂક વાપરી શકો છો. આપણે 4 કિલોનું ખેડૂત ભાઈઓ પેકિંગ છે, તમે 2 થી 2.5 વીઘે અચૂક વાપરી શકો છો માઇકોરાજા. તો ખાસ આનું કામ જોરદાર છે. અને આ વસ્તુ એવી છે, ખાતર જ છે. આ વસ્તુના યુઝ કરવાથી જેટલા પણ બી માર થતા હોય, ઘણી વખત દાણા ઉગવામાં વાંધો આવતો હોય, તો કોઈ પણ ખાતર ભેગું જો મિક્સ કરીને આનો ઉપયોગ કર્યો હોય તો ઉગાવો એકદમ સારો આવે છે. ગઈ વખતે અમે જીરામાં ટેસ્ટ કર્યું હતું, 2 ખેતરમાં અલગ અલગ એક જ ખાતર એક જ બી હતું, એકમાં નાખ્યું હતું ને એકમાં નહોતું નાખ્યું. બરાબર. 8-2 છોડવાનો ફરક પડી જતો હતો. એટલે ઉગાવો એકદમ ખાટો થઈ જાય, તમારે સારો આવે, બીમાર નથી થતું આનો ઉપયોગ કરવાથી. બરાબર છે, આનું એ કામ છે. અને બીજું એક સાગરભાઈ આનું કામ એ છે કે આ જે છે તે આજુબાજુના છોડને, જે આજુબાજુના પોષક તત્વો જે જમીનની અંદર પડેલા છે તેને ખેંચી અને આપે છે. બરાબર છે. આમાં જેમ બતાવ્યું છે, કદાચ તમે જો આના મૂળ તંતુ મૂળ જે કહે એનો ખૂબ વિકાસ કરે છે ને ખૂબ વધારે છે, એટલે આ વસ્તુ થાય છે, એનાથી આ કામ આપે છે. બરાબર. આનું કામ મૂળ વધારે છે અને ઉગાવવામાં પણ ઘણો ફેર પડી જાય છે આ નાખવાથી. સારામાં સારું છે. તમે જોઈ શકો છો આ બધી કંપનીની વેરાયટી દવામાં ભાઈ રાખે છે. તમે જોઈ શકો છો પ્લાન્ટ પાવર છે, ઘણું બધું છે. હજી શરૂઆત છે. તમે જોઈ શકો છો એગ્રોની માઇકોરાજા પણ તમને મળી જશે. તો બસ ખેડૂત ભાઈઓ, આજના વિડીયોની અંદર બસ આટલું જ છે. કોઈ પણ પ્રશ્ન હોય તો આ ભાઈના નંબરમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને કોઈ પણ બીજું તમને વસ્તુ એ કે તમારે કોઈ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ તમે અચૂક કરી શકો છો. તો ખેડૂત ભાઈઓ, બસ હલમન હાલાર મિત્રો, મળી આવનો આ વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો અને ખાસ અમારો વિડીયો શેર કરી નાખજો, જેથી કરીને ખેડૂતોને હર હંમેશા જાણવા મળે.